નમસ્તે દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ખેડૂતને લગતી ઉપયોગી માહિતીને લઈ ફરી એકવાર નવા વિડીયોમાં આપ સર્વે મિત્રોનું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના મુખ્ય સમાચારો જોઈએ તો લોકસભાની ચૂંટણી આજે જાહેર થઈ શકે છે। રાહુલ ગાંધીની યાત્રાની ભરૂચમાં એન્ટ્રી થઈ। અંબાલાલ પટેલની આગાહી। 42,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ। પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે કે કેમ? ચૂંટણી કમિશનરે આપ્યું રાજીનામું અને ફ્રીમાં આધાર અપડેટ કરવાની છેલ્લી તક। તમામ સમાચાર વિગતવાર જણાવું તે પહેલા અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો। આજના પ્રથમ સમાચાર જોઈએ તો લોકસભાની ચૂંટણી આજે જાહેર થઈ શકે છે। લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ તેના ઉમેદવારોની બીજી યાદી આજે જાહેર કરી શકે છે। પાર્ટીની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક આજે સાંજે 6 વાગ્યે મળશે, જેમાં બીજી યાદીમાં સામેલ કરવામાં આવેલા નામ અંગે ચર્ચા કરવામાં આવી શકે છે। મળતી માહિતી મુજબ ભાજપ તેની બીજી યાદીમાં 150 ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે। પોતાની પ્રથમ યાદીમાં ભાજપે 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા। ત્યારબાદના સમાચાર જોઈએ તો રાહુલ ગાંધીની યાત્રાની ભરૂચમાં એન્ટ્રી થઈ। લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં છે। આજે યાત્રાનો ગુજરાતમાં અંતિમ દિવસ છે। આજે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા નર્મદા જિલ્લામાંથી ભરૂચ જિલ્લા પ્રવેશી હતી। આ યાત્રામાં ગુજરાત પ્રદેશ સમિતિના શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા જોડાયા હતા। જોકે આજે રાહુલ બારડોલી અને વ્યારામાં જાહેર સભાને સંબોધશે। ત્યારબાદના સમાચાર જોઈએ તો અંબાલાલ પટેલની આગાહી। અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે, જેમાં તેમણે વધુ એક ચક્રવાતની સંભાવના વ્યક્ત કરી છે। જણાવી દઈએ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઝાકળવર્ષા અને હળવો વરસાદ થઈ શકે। 18 થી 21 માર્ચ દરમિયાન પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા છે। તેમની આગાહી અનુસાર આવનારા દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે। મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો 38 ડિગ્રી સુધી પહોંચવાનો અનુમાન લગાવવામાં આવ્યો છે। ત્યારબાદના સમાચાર જોઈએ તો 42,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ। પીએમ નરેન્દ્ર મોદી આજે વારાણસી અને આઝમગઢને રૂપિયા 42,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે। તેઓ આઝમગઢમાં મુંદરી એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કરશે। આ પછી પીએમ જનતાને સંબોધન કરશે અને ભાજપ સરકારે કરેલા કામ જનતાને જણાવશે। આપને જણાવી દઈએ કે આજે પીએમ નરેન્દ્ર મોદી દેશના વિવિધ ભાગો માટે 15 એરપોર્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે। ત્યારબાદના સમાચાર જોઈએ તો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે કે કેમ? કેન્દ્રીય મંત્રી હરદીપસિંહે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડા પર રસપ્રદ ટિપ્પણી કરી છે। વિશ્વભરની રાજકીય પરિસ્થિતિમાં સુધારો થશે તો જ તેલના ભાવમાં સ્થિરતા આવશે અને સરકાર ભાવ ઘટાડા પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે। લાલ સમુદ્રમાં થતા હુમલાઓ તેમજ વૈશ્વિક તણાવને કારણે ભાવમાં અસ્થિરતા છે। જો કે 23 મહિનાથી અમે ઈંધણ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરીને વાહન ચાલકોને રાહત આપી રહ્યા છીએ। ત્યારબાદના સમાચાર જોઈએ તો ચૂંટણી કમિશનરે આપ્યું રાજીનામું। લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી કમિશનર અરુણ ગોયલે રાજીનામું આપ્યું છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમનું રાજીનામું સ્વીકારી પણ લીધું છે। અરુણ ગોયલનો કાર્યકાળ હજુ 3 વર્ષનો બાકી છે, છતાં અચાનક તેમનું રાજીનામું ચર્ચાનો વિષય બન્યો છે। ચૂંટણી પંચમાં પહેલેથી જ એક ચૂંટણી કમિશનરની જગ્યા ખાલી હતી। ગોયલના રાજીનામા બાદ હવે માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર જ બચ્યા છે। તો આ હતા આજના મુખ્ય સમાચાર। મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે। ત્યાં સુધી અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો।